એક એવી કથા કે જે કથા આપણને સમજાવે છે કે જે ભગવાનના ભક્ત હોય છે, જે ભગવાનની સેવા કરે છે, તેમનો સ્વભાવ, તેમનું જીવન એ કેવું હોવું જોઈએ, આ એની કથા છે. કથાનો પ્રારંભ કરીએ એ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, ઓમ નમઃ શિવાય. આજની કથા એક ગામની અંદર ભગવાન હરિનારાયણનું મંદિર હતું. કે મંદિરમાં કોઈ પૂજારી ના હતું, પણ ભગવાન નારાયણનો એક ભક્ત હતો જે વર્ષોથી એ ભગવાનના મંદિરની સેવા કરતો હતો. પણ એ ભક્તની ઉંમર થતા, વૃદ્ધ થતા એમનું અવસાન થઈ ગયું. હવે મંદિરની સેવા કરવા માટે કોઈ ભક્ત ન મળતું હતું, એટલે એ ગામના રાજાએ પોતાના એક વિશ્વાસુ વ્યક્તિને ત્યાં મંદિર પર મોકલ્યા અને કહ્યું કે ભાઈ તમે જાઓ અને એક ભગવાનના સાચા ભક્તને નિમણૂક કરો કે જે નારાયણની સેવા કરી શકે. એ ભાઈ તો મંદિરમાં જાય છે અને ત્યાં ઘોષણા કરે છે, બધાને કહે છે કે કાલના દિવસે આપણે ભગવાનની સેવા માટે એક સાચા ભક્તને નક્કી કરવાના છે કે જે નિત્ય ભગવાનની સેવા કરશે. પછી બીજો દિવસ આવે છે. જે રાજાનો જે વ્યક્તિ હતો તે નીચેથી ઉપર, કારણ કે જે નારાયણજીનું મંદિર હતું તે થોડું ઉપર પહાડી ડુંગર પર હતું, એટલે એ તો ઉપર પહોંચી જાય છે, પણ નીચે બધાને કહી દે છે કે જે લોકો ભગવાનની સેવા કરવા માટે તૈયાર થવાના છે, આ મંદિરનું સંચાલન કરવાના છે, તેમણે બધા એક સાથે ઉપર ચડવાનું ચાલુ કરવાનું છે. જે આવશે પછી મેં એમાંથી જાહેર કરીશ કે કોણ ભગવાનની સેવા કરશે. બધા એક એક કરીને ઉપર આવવા તૈયાર થાય છે, બધા ઉપર આવી જાય છે. અને પેલો જે રાજાનો વ્યક્તિ હતો તે બોલવા જાય છે, પણ જેમે રાજાનો વ્યક્તિ બોલવાનું પ્રારંભ કરે છે, એક વ્યક્તિ તે જ સમય ડુંગર ચડીને ઉપર આવે છે અને કહે છે કે તમે બોલવાનું કઈ રીતના ચાલુ કર્યું. એટલે રાજાનો જે વ્યક્તિ આવ્યો હતો તે કહે કે તમને સૌથી પહેલા આવતા આટલો સમય કેમ થયો? ત્યારે પેલો ભગવાનનો ભક્ત જે ડુંગર પર ચડવા માટે આવ્યો હતો તે કહે કે પ્રભુ, આજે ડુંગર ઉપર જે રસ્તો હતો ને જેના પર ભક્તો ચાલીને આવે છે, તે રસ્તો ખરાબ હતો. એના ઉપર કેટલા મોટા મોટા પથ્થર હતા, કાંકરા હતા, કાંટા હતા. એ મેં દૂર કરતો આવ્યો, એને બાજુ પર કરતો આવ્યો કે બીજા કોઈ વ્યક્તિ જે ભગવાનના દર્શન કરવા માટે આવે છે એને તકલીફ ના પડે. આ વાત સાંભળવાની સાથે જે રાજાનો વ્યક્તિ હતો તે ઘોષણા કરે છે કે આજથી હરિનારાયણના મંદિરની સેવા આજ વ્યક્તિ કરશે. એ બાકી બધાને કહે છે કે તમે તો માત્ર ભગવાન માટે આવ્યા હતા, પણ આ ભક્ત ભગવાનની સાથે સાથે ભગવાનના ભક્તો માટે પણ આવ્યો હતો. આ કહાની, આ વાત, આ કથા આપણને એક જ શીખ આપે છે કે જો તમે ભગવાનના સાચા ભક્ત હોય ને તો તમારે ભગવાનને તો સાચવવાના, પણ સાથે સાથે ભગવાનના બીજા ભક્તોને પણ સાચવવાના છે કે તેઓ ભગવાનની સારી રીતે ભક્તિ કરી શકે. કારણ કે જો આપણે ભગવાનના ભક્તોને સાચવશું તો ભગવાન આપણને સાચવશે.
આ એની કથા છે. એટલે કોઈ પણ વખત જ્યારે ભવિષ્યમાં ભક્તોની સેવા કરવાનો મોકો મળે તો સૌથી પહેલી સેવા ભક્તોની કરવી જોઈએ.